સુરતની અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓ સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા સર્જિકલ સાધનોના વેપાર કરે છે। તેમની 10 વર્ષથી સપ્લાયર તરીકે નાનપુરાની સ્ટ્રાઇસ્ટાર લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેરા સાથે ઓળખાણ હતી। જાન્યુઆરી 2024માં મહેરા બંધુઓએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન્ટ, બથૂન, વાયર, કેથેટર સહિતના મેડિકલ ડિવાઇસ મળી 36,85,436ની મત્તાની ખરીદી કરી હતી। સર્જિકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની ખાતરી આપતા વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા। ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરે નાણાં ચૂકવવા આનાકાની કરવા માંડી હતી। આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી તિવારીની પાસેથી 18,82,576 અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી 19,13,999નો મુદ્દામાલ ખરીદી કરીને તેઓની સાથે પણ આ રીતે જ વિશ્વાસઘાત કરી નાણાં ચૂકવ્યાના હતા। આ તમામ સાથે મળી 71,82,008નો ઉલાણ્યો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે। સ્ટ્રાઇસ્ટાર હોસ્પિટલના હાઉસમાં રહેતા અર્પિત મહેરાને મુંબઈના ખારમાં રોડ નંબર 12 કલ્પના બિલ્ડિંગમાં રહેતા અરુણ મહેરા ઉપરાંત રોમા અરુણ મહેરા અને મુંબઈ કંભાલા હિલ પેડર રોડ પર ડોક્ટર હાઉસમાં રહેતા સંતોષ રાની પ્રેમચંદ મહેરા ગુનો દાખલ કર્યો છે, જે અંગે અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નામ છે આનંદ જાદવ। હું અહીંયા ઓર્થો સિસ્ટમ નામથી સર્જિકલ એજન્સી છે, એની અંદર હું સર્વિસ કરું છું અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝેબલ અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનું અમે એમને સપ્લાય આપીએ છીએ। હોસ્પિટલમાં આપેલું શું ચીટિંગ થઈ છે? અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝેબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા, ઘણી આઇટમ અમે સપ્લાય કરતા। ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા, પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો, એ પછી પેમેન્ટ આપતા નથી। વારંવાર અમે એમને ઘણી અરજી કરી, લેખિતમાં બી અરજી કરેલી છે એમને, પણ લેખિત અને ઈમેલ દ્વારા પણ એમને અમે અરજી કરેલી, પણ એ આપતા નથી હજુ। કોને આપેલું તમે? અમે અહીંયા એડમિન ઓફિસની અંદર રામભાઈ કરીને કોઈ હતા, એને અમે આપેલું, પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપતા। હોસ્પિટલના સંચાલક ટ્રાઇસ્ટાર હોસ્પિટલ।